નવા વર્ષે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પ્રમોશન મળ્યું છે। નરસિમ્હા અને કોમર એડીજીપીના ડીજીપી વડોદરા તો રાજકુમાર પાંડ્યાના એડિશનલ ડીજીપીથી ડીજીપી ગાંધીનગર, નીરજ કુમાર બડગુજર એડિશનલ સીપીથી આઈજી અમદાવાદ, શોભા પુતળા ડેપ્યુટી ડાયરેક્ટરથી આઈબીના આઈજી નવી દિલ્હી તો બલરામ મીણા એસપીથી ડીઆઈજી, રાજ્યપાલના એડીસી તો ડોક્ટર કરણરાજ વાઘેલા ડીસીપીથી સુરતમાં ડીઆઈજી પદેથી તેમને પ્રમોશન મળ્યું છે। અગ્રસચિવ મોના ખંધાર અધિક મુખ્ય સચિવ બન્યા છે। અગ્રસચિવ ટી નટરાજન અધિક મુખ્ય સચિવ બન્યા છે। અગ્રસચિવ રાજીવ ટોપના અધિકારી મુખ્ય સચિવ બન્યા છે તો અગ્રસચિવ મમતા વર્મા અધિક મુખ્ય સચિવ બન્યા છે। અગ્રસચિવ મુકેશ કુમાર અધિક મુખ્ય સચિવ બન્યા છે। મુખ્ય કમિશનર આરતી કંવર અગ્ર સચિવ પદે તેઓને પ્રમોટ કરવામાં આવ્યા છે તો આઈએએસ વિજય નહેરાને અગ્ર સચિવ પદે પ્રમોટ કરવામાં આવ્યા છે। તો નવા વર્ષે પ્રમોશન આપવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, નવા વર્ષની શરૂઆત અને અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, શું વિગત? ચોક્કસ એવું કહી શકાય કે 4 ડઝનથી વધુ પોલીસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓને પ્રમોશનની ભેટ મળી છે। સ્વાભાવિક છે કે ગઈકાલે મોડી રાત્રે જે ઓર્ડર કરવામાં આવ્યા છે તેમાં 24થી વધુ આઈએએસ અધિકારીઓ અને 24 જેટલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે। ગ્રેડ સ્કેલમાં સુધારો કરવામાં આવ્યો છે અને તમામ આ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે તે અત્યારે હાલ જે જગ્યાએ ફરજ બજાવે છે એ જ જગ્યાએ તેઓને પ્રમોશન આપવાની સરકારે સત્તાવાર જાહેરાત કરી છે। લાંબા સમયથી જે પેન્ડિંગ હતું એનો ઉકેલ નવા વર્ષે આવી ચૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે 2026નું વર્ષ આ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ માટે સોનાનો સુરત લઈને આવ્યું છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।